નમસ્કાર રાજ્યના પીટીસી પાસ આઉટ અને ટેટ 1 જે પરીક્ષા આપનાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 14 ડિસેમ્બરના રોજ રાજ્યમાં ધોરણ 1 થી 5 એટલે કે જે પ્રાથમિક વિભાગ છે તેમાં લોઅર પ્રાઇમરી સ્કૂલ એટલે કે 1 થી 5માં જે શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેના માટેની જે એલિજિબિલિટી ટેસ્ટ છે એટલે કે ટેટ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ 1ની પરીક્ષા જે છે તે 14 ડિસેમ્બરના રોજ આયોજિત થઈ ગઈ. દેશભરમાં રાજ્યભરમાંથી લાખો ઉમેદવારોએ આ પરીક્ષાઓ આપી છે, પરંતુ પેપર જે રીતે અઘરું આવતા એવું લાગી રહ્યું છે કે જે મેરિટ છે તે ખૂબ જ ઊંચું જશે. પરંતુ ટેટ 1ની પરીક્ષા બાદ હવે સરકાર દ્વારા જે છે તે પ્રાથમિક વિભાગમાં જે ખાલી શિક્ષકોની જે ભરતી છે તે ભરતીની પ્રક્રિયાની કવાયત હાથ ધરવામાં આવી છે. તો આપ સૌને જણાવી દઈએ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે જે રીતે ટેટ 1ની પરીક્ષા આપવામાં આવી છે તે ટેટ 1નું પરિણામ સરકાર ક્યારે આપશે, ક્યારે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ક્યાં સુધીમાં નવા શિક્ષકોને જે છે તે ધોરણ 1 થી 5માં ટેટ 1 પાસ ઉમેદવારોને નોકરી આપી દેવામાં આવશે. આ તમામ બાબતોને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો આજના અમારા વિડીયોમાં અંત સુધી મિત્રો બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ટેટ 1 શિક્ષણ જગતના સમાચાર વગેરે તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ટેટ 1ની પરીક્ષા ગત 14 ડિસેમ્બર 2025ના રોજ લેવામાં આવી હતી, જેમાં 150 માર્ક્સનું પેપર હતું, જેમાં લઘુત્તમ જે કહી શકાય કે પાસિંગ જે માર્ક્સ છે તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 60% અને SC ST OBC માટે 55% માર્ક્સ લાવવા ફરજિયાત રાખવામાં આવ્યા હતા. જે રીતે પેપર અઘરું આવ્યું છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આ વખતે પણ ખૂબ જ મેરિટ ઊંચું જશે અને ઘણા ખરા ઉમેદવારો જે છે તે આ પરીક્ષામાં ક્વોલિફાય નહીં થાય એટલે કે નપાસ થશે. તો ટેટ 1ની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આગામી 14 જાન્યુઆરી સુધીમાં એટલે કે ઉત્તરાયણ પહેલાં સરકાર દ્વારા આ ટેટ 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને ત્યારબાદ પરિણામ જાહેર થયા બાદ જાન્યુઆરીના અંત સુધીમાં એટલે કે 26 જાન્યુઆરી બાદ 5000 જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકો એટલે કે 1 થી 5ના શિક્ષકોની ભરતીની સરકાર દ્વારા જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે. આગામી માર્ચ મહિના સુધીમાં પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય તેમજ 1 જૂન 2026થી જે નવું સત્ર શરૂ થઈ ગયું છે તે પહેલાં જ સરકાર દ્વારા આ 5000 કરતાં વધારે શિક્ષકોને જે છે તે નિમણૂકનો હાલે સરકારે પ્લાન બનાવી દીધો છે. તો તાજેતરમાં લેવાયેલ ટેટ 1 પરીક્ષા બાદ રાજ્યના પ્રાથમિક વિભાગે શિક્ષક ભરતી અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આવતા જાન્યુઆરી મહિનામાં અંદાજે 5000થી વધારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ 1 થી 5માં શરૂ કરવામાં આવી શકાય છે, જ્યારે માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સરકારનું આયોજન છે કે પસંદ થયેલા ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્ર એટલે કે 1 જૂન 2026થી નિમણૂક મળી જાય અને તેમને નોકરી પર હાજર કરી દેવામાં આવશે. નિવૃત્તિ અને એક્સટેન્શન પૂર્ણ થતાં ખાલી જગ્યાઓ વધશે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થાય છે, જેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સટેન્શન આપવામાં આવી છે. આ એક્સટેન્શન સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ પડશે, જેને ભરવા માટે શિક્ષક નવી ભરતી અનિવાર્ય બનશે. આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગે છે. આમ વ્યાયામ ચિત્ર અને સંગીત શિક્ષકોની કરાર આધારિત ભરતી શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે વ્યાયામ ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝિસ કરવામાં આવશે. હાલ તાજેતરમાં 5000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળતા હજુ પણ અંદાજે 3500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. CPED કોલેજ બંધ થતાં ઉમેદવારોની અછત. વ્યાયામ શિક્ષકોની ભરતીમાં પડકાર અંગે અધિકારીએ કહ્યું હતું કે CPED કોલેજો બંધ થઈ જતાં લાયક ઉમેદવારો મળવામાં મુશ્કેલી ઊભી થઈ છે. પરિણામે સરકારને પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવી ભરતી અંગે વૈકલ્પિક વ્યવસ્થા અને આયોજન પર વિચારણા કરવામાં આવશે. ટેટ પાસ ઉમેદવારો માટે રાહતના સંકેત. તો હાલમાં જે 14 ડિસેમ્બર 2025ના રોજ જેમણે ટેટ પરીક્ષા આપી છે તેવા ટેટ પાસ ઉમેદવારો માટે આ જાહેરાતને મોટી રાહત અને આશાની નજરે જોવામાં આવી રહી છે. લાંબા સમયથી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે સરકારનો અસ્પષ્ટ રોડમેપ મહત્વપૂર્ણ સાબિત થશે. આમ આગામી સમયમાં 5000થી વધારે ધોરણ 1 થી 5 પ્રાઇમરી શિક્ષકોની ભરતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, જે જાન્યુઆરી મહિનામાં બહાર આવનાર છે. તો જેમણે ટેટ 1ની પરીક્ષામાં સારા માર્ક્સ છે અને જેઓ અગાઉની ટેટ 1ની પરીક્ષાઓમાં પણ સારા માર્ક્સ લઈને આવ્યા છે તેવા ઉમેદવારો માટે હાલ એક નવું આશાનું કિરણ જન્મ્યું છે, કારણ કે હમણાં જ રાજ્ય સરકારે 24700 કરતાં વધારે ધોરણ કહી શકાય 1 થી લઈને 12ના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ખૂબ જ કહી શકાય કે ક્લીન રીતે અને ખૂબ જ સચોટ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના. અને હવે નવી ભરતી પણ સરકાર ટૂંક સમયમાં વર્ષ 2026માં લાવશે તેવી આશાઓ ઉમેદવારો સેવી રહ્યા છે. જય હિન્દ.